બોલિવૂડના ફિલ્મ અભિનેતા ખિલાડીઓ કે ખિલાડી અક્ષય કુમાર વડોદરાની એક પ્રાઇવેટ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે ત્યારે તેઓ સંસ્કારી નગરી વડોદરા આવ્યા હતા। આ પ્રસંગે તેઓએ ડ્રગ્સ વિશે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે હાલ દેશમાં ડ્રગ્સ મોટા પાયે યુવાધનને નુકસાન પહોંચાડી રહ્યું છે, તેના પર રોક લગાવવી જોઈએ। આગામી દિવસોમાં ડ્રગ્સના દૂષણ સામે 2-3 એડ ફિલ્મ કરવા તેઓએ જણાવ્યું હતું। આ ઉપરાંત તેઓએ ફિટનેસ અંગે પણ સતર્ક રહેવા માટે લોકોને શીખ આપી હતી। તેઓ કંપની ખાતે મુલાકાતે ગયા હતા દરમિયાન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી અને જ્યાં ત્યાં ગુટકાની પિચકારીઓ ન મારવા માટેની પણ સલાહ આપી હતી। ये सेहत से बड़ी चीज कोई नहीं। आई ऑलवेज से, मैंने तो पहले भी कहा है कि इंसान को 24 घंटे में अगर 1 घंटे अपने शरीर को ना दे तो इससे अच्छा मर जाना बेहतर है। तो ये इम्पोर्टेंट है कि आप अपने शरीर को जरूर अच्छी तरह देखें। अगेन 1 घंटा जो आप दे रहे हो, 1 सवा 1.5 घंटा जो दोगे, इट्स एन प्रॉपर इन्वेस्टमेंट।